સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાતા તાપી નદી પરના ફ્લડ ગેટ બંધ કરાતા વેડ રોડ કતારગામ પંડોળમાં પાણી રસ્તા પર ભરાયા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે। સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ ઉકાઈ ડેમમાંથી આવકને ધ્યાને રાખીને 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને પગલે વેડ રોડ કતારગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। વેડ રોડ અને કતારગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે, જેને પગલે રસ્તા પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। રસ્તા પર કમરડૂબ પાણી ભરાઈ ગયું છે, જેને પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે। તંત્ર દ્વારા આ રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી ગઈ હતી, જેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી અને કારને ધક્કો મારવાની ફરજ પડી હતી। બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા પંપ પણ મૂકવામાં આવ્યો છે। ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર અને ભાગીદાર બનાવવાની લોભામણી લાલચો આપી કુલ 2.97 કરોડની છેતરપિંડી કરનારની સુરત ઇકોસેલની ટીમે ધરપકડ કરી છે। સુરત શહેરમાં લોકો મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલા છે। આધુનિક જમાનાથી અત્યાધુનિક જમાના તરફ જતા લોકોને ઝડપી રૂપિયા કમાવાની લાલચમાં ઘણા શોર્ટકટ રસ્તાઓ અપનાવતા હોય છે। ઘણી વખત તક સાધુઓ આવા લોકોનો ફાયદો ઉઠાવી તકનો લાભ ઉઠાવી છેતરપિંડી કરતા અને લોકોના રૂપિયા પડાવી લેતા જોવા મળતા હોય છે। સુરત શહેરના પોલીસ કમિશનરે સંવેદનશીલ અભિગમ દાખવી સુરત શહેરમાં વેપાર કરતા વેપારીઓ શાંતિપૂર્વક કોઈપણ જાતના છેતરપિંડીના ભય વગર પોતાનો વેપાર કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવા માટે કમર કસી છે। ત્યારે શહેરમાં છેતરપિંડી અને ઠગાઈના ભોગ બનેલા વેપારીઓની ફરિયાદ પર પૂરતું ધ્યાન આપી આવા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તે સમય દરમિયાન મળેલી બાતમીને આધારે ઇલેક્ટ્રિક બાઇકની કેટેગરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનવાની લોભામણી લાલચ આપી કુલ 2.97 કરોડની છેતરપિંડી કરનારની સુરત ઇકોસેલની ટીમે ધરપકડ કરી છે। ઉપરવાસના ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટી વધતા પાણી છોડવાનું શરૂ કરાયું છે। સુરત તાપી નદીની જળસ્તર વધતા સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે ડેમમાં પાણીની આવક વધી ગઈ છે। ડેમનું રૂલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। ઉકાઈ ડેમની સપાટી 336.39 ફૂટ પર પહોંચી ગઈ છે। રૂલ લેવલથી સપાટી વધુ હોવાથી ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી સુરતમાંથી પસાર થતી તાપી નદીના પાણીના જળસ્તરમાં વધારો થયો છે। અડાજણ વિસ્તારમાંથી પસાર થતી સરદાર બ્રિજ નીચે પણ જળસ્તરમાં વધારો થતાં શહેરમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે। 7.5 મીટર પાણીનું લેવલ વધ્યું છે। અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। ઉકાઈ ડેમમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેથી અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી સુરતમાં પાણી પ્રવેશ્યું છે। અડાજણમાં તાપી નદીનો પટ છે, ત્યાંથી પણ શહેરમાં પ્રવેશતા હોય છે। જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે, ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાવાને કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે, જેથી અડાજણ વિસ્તારના લોકોના ઉચાટ સાથે ભય જોવા મળી રહ્યો છે। ઉધના સ્ટેશન પર ટ્રેનના 3 થી 4 ડબ્બા પટરી પરથી ઉતર્યા। યાર્ડમાં ઉધના ધાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ડબ્બા ઉતરી ગયા હતા। ગાડી ખાલી હોવાને કારણે કોઈ દુર્ઘટના ઘટી નથી। ઉધના યાર્ડના મોટા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દેશભરમાં ટ્રેનની દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળતા સહેજ વારંવાર રહી ગઈ હતી। ઉધના રેલવે યાર્ડમાં રિવર્સ લેતી વખતે ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા, જેથી રેલવે વિભાગના એન્જિનિયર અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઉધના સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા। 3 થી 4 ડબ્બા પટરી પરથી ઉતર્યા હતા। ઉધના યાર્ડમાં ઉધના દાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ઉતરી ગઈ હતી। ટ્રેન ખાલી હોવાને કારણે મોટી દુર્ઘટના ઘટી નહોતી। દુર્ઘટના ઉધના યાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ ઘટનાની ગંભીરતાને સમજતા અધિકારીઓએ તરત જ એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાડી ગાડી પાટે ચડાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા। ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધી હતી, જેથી હાલની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। જો કે આવનાર
અવારનવાર સર્જાતી દુર્ઘટનાને લઈને તંત્ર સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે। સુરત રાંદેરમાંથી વિદેશી સિગારેટ ઝડપાઈ છે। એસઓજી પોલીસે પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે। પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરતા એક કિસ્સાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 30,000ની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં એક કિસ્સા પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરી રહ્યો છે। બાતમીને આધારે પોલીસે તપાસ કરી 46 વર્ષીય સુભાષ મરનાનીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 30,000ની કિંમતની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો તેમજ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઓડિશા રાજ્યથી ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓડિશાવાસી 3 પુરુષ તથા 2 મહિલાને પ્રતિબંધિત ગાંજા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા સદંતર નશીલા પદાર્થોનું વેચાણ કરનારાઓ પર કડક કાર્યવાહી કરી રહી છે। સુરત શહેરમાં નશીલા પદાર્થ ઘુસાડવાના અનેક પ્રયાસો પોલીસે નિષ્ફળ બનાવ્યા છે ત્યારે ઓડિશા રાજ્યથી ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓડિશાવાસી 3 પુરુષ તથા 2 મહિલાને પ્રતિબંધિત ગાંજા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડી કુલ કિંમત ₹3.23 લાખના મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5ની ધરપકડ કરી હતી।